વહેલા જાગીને જલ્દી જલ્દી નાઈ લીધું કારણ કે મારે જવાનું હતું આજ ચેક બાય. बहुत अच्छा लगेगा. જલ્દી જલ્દીમાં તો હું બાબલા જેવો તૈયાર થઈ ગયો. હવે મારે જવાનું છે એરપોર્ટ, એટલે એરપોર્ટ જવા માટે મેં જલ્દી જલ્દી ફોર્ચ્યુનર મંગાવી લીધી અને ફોર્ચ્યુનર પણ સનરૂફ મંગાવી છે. જોવો તમે. अच्छा ठीक है. પછી તો ફોર્ચ્યુનર માં દીધો લેવર. હવે રાણાનો ઘોડો ઉપડી ગયો, ઊભો ન રહે યાર. અને હવે જો અધવસાળે ઊભો રહી જાય તો સાલા બીજા ખોબા ઉપાડીને ભૈયા ન જાય યાર. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. હું પહોંચી ગયો એરપોર્ટ ઉપર ને જલ્દી જલ્દી હાલવા મળ્યો. મોદી કાકાએ આપણી માટે હેલિકોપ્ટર મોકલી દીધું ને હું બેસી ગયો હેલિકોપ્ટર માં ને હવે જવાનું છે સુરેન્દ્રનગર. મારું ટેન્શન તો આવી ગયું. હવે પણ નેક્સ્ટ વિડીયો જોવા માટે તમારે પાર્ટ 2 જોવો પડશે. તો ચાલો મિત્રો, હવે મળીએ પાર્ટ 2 માં. ફાઇનલી મિત્રો, એરપોર્ટમાં હું પ્લેનમાં ઉતરીને હું પહોંચી ગયો સુરેન્દ્રનગર ને મોટા ઉપાડે મળ્યો હાલવા. તો લેમ્બોર્ગિની માં દીધો લેવર ને જાય જાય. બોલો ભૈરુજી મહારાજ કી જય હો. ભૈરવજી મહારાજ ની જય બોલાવીને હું લેમ્બોર્ગિની માંથી ઉતરી ગયો ને આવી ગઈ છે આપણી કોલેજ. તો ચાલો મિત્રો જઈએ કોલેજ. कौन है ये लोग? कहाँ से आते हैं ये? તો કોલેજમાં આપણે આપણા પાવન પગલા પાડી દીધા છે ને આપણે એસી વાળી કોલેજમાં ચાલો અંદર જઈ આવી. કોલેજની અંદર ગળતા જ તે જોવા મળ્યું કે કોલેજમાં તો સાફ સફાઈ ચાલુ છે. મને ન કરાવે હો આવડા. इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो? હું જ્યાં કોલેજ કરું છું ત્યાં મારું કોલેજનું 3જું વર્ષ છે, એટલે કે 6ઠું સેમ. ત્યાં અમારી વિદાય રાખવામાં આવી હતી. તો જ્યાં વિદાય છે અમારી ત્યાં એ હોલમાં અમે પહોંચી ગયા છીએ. તમે હોલને પણ જોઈ શકો છો મિત્રો. આખો કાર્યક્રમ જોવા માટે હવે તમારે પાર્ટ 3 જોવો પડશે કે કાર્યક્રમ કેવો જવાનો છે અને વિદાય કેવી થવાની છે. તો ચાલો મિત્રો, હવે મળીએ પાર્ટ 3 માં. કાર્યક્રમ શરૂ થવામાં છે એટલે મેં મસ્ત મજાનો વાળ ઓલાવીને તૈયાર થઈ ગયો. કાર્યક્રમ ચાલુ થઈ ગયો ને હું તો રાજા ભોજની જેમ બેઠો જ છું. હજી સૌથી પહેલા તો બધા શિક્ષકો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. પછી તો મગજમારીના ઝાડવા ઊભા થાય એવું કંઈક થયું. જોવો તમે. ભજન સાંભળીને હવે મને આવવા મળી ઊંઘ. એટલે હવે મારે અહીંથી ભાગવું પડશે કાં સટકવું પડશે. कौन है ये लोग? कहाँ से आते हैं ये? કોલેજમાંથી ભાષણ મૂકીને હું આવી આવ્યો બસ સ્ટેન્ડ. હવે થોડોક નાસ્તો કરીને જવા દેવું છે ઘરે. મઠો ખાવા આવ્યો તો ને ખાવી પડી છે દાબેલી. તો જૂના વિડીયોમાં તમે બધા જોઈ જ લીધું હશે. નાસ્તા પાણી કરીને બેસી ગયો બસ સ્ટેન્ડ. હવે આપણી ફોર્ચ્યુનર આવે એટલે જવા દેવી ઘરે. તો ફાઇનલી આપણી માટે ફોર્ચ્યુનર આવી ગઈ ને હવે જવાનું છે સીધું જ ઘરે. તો ફાઇનલી મિત્રો હું ઘરે પહોંચી ગયો ને આપણો વિડીયો જોવામાં મજા આવતી હોય તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જાજો. બાકી મળવી હવે નેક્સ્ટ વિડીયોમાં.